विद्यार्थी मित्रों, अपनी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11નું 8મી વિષયનું પહેલું ચેપ્ટર આપણું માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ તેના વિશે અભ્યાસ કરીશું। તો આ ચેપ્ટરમાં આપણે क्या ટોપિક જોવાના છે તેના વિશે માહિતી મેળવીએ। તો પહેલું તો માહિતી સંચાર એટલે શું તેની સરળ વ્યાખ્યા વિશે જોઈશું। માહિતી સંચારની પ્રક્રિયા કઈ રીતે આગળ વધે છે તેના વિશે જોઈશું અને માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થાય પછી જે પ્રતિભાવ આવે છે તેના વિશે માહિતી મેળવીશું। તો આપણું પ્રકરણ આપણે ચાલુ કરીએ। માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ જ નથી, પરંતુ એ પ્રત્યેક જીવનની જરૂરિયાત પણ છે। પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક કરવો જાળવવો જરૂરી છે। આ પ્રકરણમાં આપણે માહિતી સંચાર વિશે જાણીશું અને વેપાર વાણિજ્ય માટેનો સંચાર સામાન્ય માહિતી સંચારથી કઈ રીતે અલગ છે તે સમજીશું। માહિતી સંચારની પ્રક્રિયા વિશેની તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ કેળવ્યા બાદ મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ, તેમની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ વિશે માહિતગાર થઈએ। પ્રચાર અને પ્રસારના માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે। સામાજિક ક્ષેત્રોમાં વ્યાપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિમાં સામ્યતા છે અને ભેદ પણ છે। વિવિધ પ્રકારના માહિતી સંચાર આપલે માટે આગવી શૈલીઓ હોય છે, તેના કૌશલ્યો અને ઢબ અલગ હોય છે। આ વિવિધતા જાળવવી તેનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે। આપણે જોઈએ કે પ્રસાર અને પ્રચાર એટલે પ્રસાર અને પ્રચાર શું તો ફેલાવો, પ્રસાર એટલે શું તો કે ફેલાવો અને ફોરવર્ડ કરવું। તો આવા માધ્યમોનો ઉપયોગ હાલમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે અને માહિતી સંચારની જે પ્રક્રિયા છે તે આપણા વાણિજ્ય ક્ષેત્રમાં અને બીજા ક્ષેત્રમાં કઈ રીતે અલગ પડે છે તેના વિશે આજે આપણે જોઈશું। તો એક બાબત અહીંયા સામાન્ય રીતે સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી પ્રવૃત્તિ અને બીજી પ્રવૃત્તિ એ બધામાં સામ્યતા પણ રહેલી છે અને ભેદ એટલે સરખાપણું પણ જોવા મળે છે અને ભેદ એટલે કે જુદાપણું પણ જોવા મળે છે। તો વિવિધ પ્રકારના માહિતી સંચાર આપલે માટે આગવી શૈલીઓ હોય છે, પણ વિવિધ પ્રકારના માહિતી સંચાર આપલે માટે આગવી શૈલી હોય છે તેના કૌશલ્યો અને ઢબ પણ અલગ હોય છે। આ વિવિધતા જાળવવી તેનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે। વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપલે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। કોમ્યુનિકેશન માહિતીને આપણે શું કહીએ છીએ માહિતી સંચારને કોમ્યુનિકેશન। તો કોમ્યુનિકેશન એટલે શું તો કે વિશિષ્ટ પ્રકારની શૈલીઓ જે માહિતી સંચાર કરવાનો છે તેમાં કઈ બીજી અલગ રીત શું છે જે બીજા માહિતી સંચાર અને વાણિજ્યિક માહિતી સંચાર તેમાં અલગ રીત શું છે તેના વિશે આપણે અહીંયા જોવાનું છે કે વિશિષ્ટ પ્રકારની શૈલીઓ તેની જે ખાસ શૈલીઓ છે, આપણામાં રહેલા યોગ્ય કૌશલ્યો છે અને તેવા બીજા માહિતી સંચારના જે સાધનો છે તેનો ઉપયોગ કરીને જે પ્રક્રિયા કરવામાં આવે છે તે પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા કહેવામાં આવે છે। કોમ્યુનિકેશન છે તેના ઇંગ્લિશ વર્ડ્સ કયો વપરાય છે માહિતી સંચાર માટે તો કોમ્યુનિકેશન, અને એ કોમ્યુનિકેશન છે એમાં કોમ્યુનિકેરમાંથી જે ઉતરી આવ્યું છે જે લેટિન ભાષાનો શબ્દ છે અને તેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દ પ્રયોજાયો છે। એટલે મૂળ શબ્દ છે તે કોમ્યુનિકેરમાંથી કોમ્યુનિકેશન શબ્દ છે તે આવેલો છે અને તે લેટિન ભાષાનો છે। આ છે તે ખાસ યાદ રાખજો। આ શબ્દનો અર્થ શું થાય છે તો કે વહેંચવું, ટુ શેર, આદાન પ્રદાન કરવું, આપલે કરવી અને ભાગીદાર થવું એવો થાય છે। કોમ્યુનિકેશન એટલે શું તો કે આદાન પ્રદાન કરવું, વાતચીતો હોય કે કોઈ બીજી માહિતી હોય એ બધાનું આદાન પ્રદાન કરવું એટલે કોમ્યુનિકેશન। તો હવે અલગ કોમ્યુનિકેશન આપણું જે વાણિજ્ય ક્ષેત્રનું કોમ્યુનિકેશન છે તે બીજા ક્ષેત્રથી કઈ રીતે અલગ પડે છે તેના વિશે જોઈએ।
તો કે ભાઈ વાણિજ્યિક માહિતી સંચાર છે એટલે શું? માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યિક સંચાર માહિતી સંચાર કહેવામાં આવે છે, કમર્શિયલ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. વેપારીએ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. તે જ પ્રકારનો માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે તો તેની પાસેથી માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે. જો વાણિજ્યિક કોમ્યુનિકેશન એટલે શું? તો કે જે વાણિજ્ય માટે વપરાતો હોય, જે વ્યવસાય માટે જે માહિતી અથવા તો કોઈ ચીજ વસ્તુઓની આપ લે થતી હોય, તો આમાં બે જૂથ પડે છે. એક તો વિક્રેતાનો અને બીજો છે ગ્રાહક વર્ગનો. આ બંને જૂથો છે તે એક જ શ્રેણીમાં આવશે. આ બે જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે અને તે દૂત પ્રતિનિધિ સમાન છે. આમ પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદ વેચાણ પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યિક માહિતી સંચાર કહે છે. તો અહીંયા વાણિજ્યિક માહિતી સંચારની પરફેક્ટ વ્યાખ્યા શું છે? તો કે વેપાર પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદ વેચાણ પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યિક માહિતી સંચાર કહે છે. જે માહિતી સંચાર વાણિજ્યનો માહિતી સંચાર પત્રો દ્વારા કરવામાં આવતો હોય, કોઈ ખરીદ વેચાણ હોય કે પછી બીજી કઈ વસ્તુની આપ-લે કરવાની હોય, તેનો વ્યવહાર સમગ્ર વ્યવહાર પત્રો દ્વારા ચાલતો હોય તેને વાણિજ્યિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. તો માહિતી સંચારની જે પ્રક્રિયા છે આખી તેના વિશે માહિતી મેળવીએ. માહિતી સંચાર કે વાણિજ્યિક માહિતી બંને વિભાવનાઓમાંથી માહિતી શબ્દ વપરાયો છે. આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ માહિતી, વિચાર, વિભાવના, લાગણી કે સંદેશાની આપ-લે કરે છે. પ્રત્યાયનની આ એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી અથવા વિચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. આદાન પ્રદાન કરવું એટલે શું? તો આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ કે ભાઈ પ્રત્યાયન કરવું એટલે કે આપ-લે કરવી. તો આ આપ-લે છે કોઈ માહિતીની હોય, કોઈ વિચારોની હોય કે પત્રોની હોય. એ પત્રો માહિતી વિચાર પહોંચાડવાની જે કોશિશ કરવામાં આવે છે આ કોશિશમાં વિવિધ માધ્યમો સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં સામા પક્ષ તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને હવે તબક્કાવાર આપણે સમજીશું કે ભાઈ કઈ રીતે આખી માહિતીની પ્રક્રિયા છે તે રજૂ થાય છે. માહિતી સંચારમાં નિમ્નલિખિત ઘટકો જે ક્રમમાં જણાવ્યા છે એ જ ક્રમમાં ભાગ લઈને પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવાનો પ્રયાસ થાય છે. તો માહિતીની પ્રક્રિયા અહીંયા આપણે રજૂ કરેલી છે કે ભાઈ આખી પ્રક્રિયા છે તે કઈ રીતે થાય. તો કે માહિતી સંચારમાં પહેલા કોઈ બોલનાર છે તે માહિતી આપે છે, બોલીને પોતાની માહિતી આપે છે અને રજૂઆત કરે છે. બોલનાર એનું મુખ્ય ઘટક છે, બોલનાર છે એનું માહિતી સંચારનું પ્રથમ ઘટક છે. તો એ પછી છે રજૂઆત કે ભાઈ બોલનાર કઈ રીતે રજૂઆત કરે છે, શું રજૂઆત કરે છે, એમાં કયો સંદેશો છે તે રજૂઆત તરીકે સંદેશો પહોંચાડે છે અને એ કયા માધ્યમથી પહોંચાડે છે. સંદેશો પત્રથી પહોંચાડે છે કે કોઈ ઈમેલથી પહોંચાડે છે કે પછી ઇન્ટરનેટથી પહોંચાડે છે, તેનું માધ્યમ એ પણ માહિતી સંચારની પ્રક્રિયાનું ચોથું ઘટક છે. અને પછી સંદેશાની પ્રાપ્તિ અને સમજ. હવે સામેવાળી વ્યક્તિ છે તે સંદેશો કઈ રીતે પ્રાપ્ત કરે છે અને તેમાંથી શું સમજે છે એ માહિતી સંચારની પ્રક્રિયાનું પાંચમું ઘટક છે. અને આપણું છઠ્ઠું ઘટક છે સાંભળવું. એટલે પહેલા બોલનાર છે તે, પછી બીજું છે રજૂઆત, ત્રીજું છે સંદેશો, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ, અને છઠ્ઠું ઘટક છે તે સાંભળનાર એટલે કે સાંભળનાર એમાંથી શું જાણે છે. હવે આ બધાનું માહિતી સંચારની આખી પ્રક્રિયા પૂરી થાય પછી જે સાંભળનાર છે તે પ્રતિભાવ આપે છે, એનો ફીડબેક આપે છે. તો આના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. તો પહેલો ઘટક આપણે જોઈએ તો બોલનાર. માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે.
માહિતી પ્રસાર પ્રક્રિયા, માહિતી સંચારની પ્રક્રિયા શરૂ કોણ કરે છે? તો કે ભાઈ બોલનાર વ્યક્તિ છે તે સામેવાળા વ્યક્તિને માહિતી પહોંચાડવાના હેતુથી કોઈ માહિતી પ્રસાર કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. પછી રજૂઆત, તો વિચારોની ગોઠવણી કરીને બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો, તેના માટે કઈ ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, માધ્યમ એ બધું અનુરૂપ થશે કે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત. તો ભાઈ વિચારોની રજૂઆત એટલે શું? તો બોલનાર વ્યક્તિ છે તે સામી વ્યક્તિ કઈ રીતે તેની ભાષા સમજી શકે, તેને માટે કઈ ભાષા વાપરવી, કયા ચિત્રો વાપરવા, કયા અવાજ, કઈ રીતનો અવાજ રાખવો, તેનું માધ્યમ કયું રાખવું, એ બધું જે વિચારો કરે છે કે રજૂઆત કેવી રીતે કરવી તે રજૂઆતના ઘટકમાં સમાવેશ થાય છે. અને ત્રીજો ઘટક છે સંદેશો. તો માહિતીનો આપણે અહીંયા ત્રીજો ઘટક સંદેશો અથવા માહિતી વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂ કરે છે, જે હવે સંદેશો કે માહિતી તરીકે ઓળખાય છે. તો આ જે વક્તા એટલે કે બોલનાર છે તે પહેલા શું માહિતી પ્રસારણની પ્રક્રિયા શરૂ કરે છે, એ પછી રજૂઆત કઈ રીતે કરવી, કઈ રીતે વિચારોને ગોઠવવા એ બધું રજૂ કરે છે, અને પછી સંદેશો શું મોકલવો છે તે રજૂ કરે છે, અને માધ્યમ, તેના માટે કયું માધ્યમ જરૂરી છે, કે કેવી ભાષા ઉપયોગી કરવી, તેના માટે કેવો અવાજ ઉપયોગમાં લેવો, ચિત્રો ઉપયોગમાં લેવા કે પછી કોઈ પત્રો ઉપયોગમાં લેવા, એવું કયું માધ્યમ તેને અનુકૂળ નીવડશે તે નક્કી કરવું એ આપણા ચોથા ઘટક માહિતી સંચારનું ચોથું ઘટક છે. હવે પાંચમું છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. યોગ્ય સાધન અને માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય તે જ સ્વરૂપમાં માહિતી સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે, જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે પેલા માધ્યમ એટલે કે કયા માધ્યમથી સંદેશો પહોંચાડવાનો છે તે નક્કી કરવામાં આવે છે. તો યોગ્ય સાધન અને માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી જે સ્વરૂપમાં આવ્યો હોય તે જ સ્વરૂપમાં માહિતી કે સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે, જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે. તો જે માધ્યમ દ્વારા સંદેશો મોકલાયેલો હોય એ જ માધ્યમ દ્વારા સમજ કેળવવામાં આવે છે. જે મેળવનાર છે સંદેશો મેળવનાર છે તે એ જ માધ્યમથી સંદેશો સમજશે. પછી સાંભળનાર, એનું છેલ્લું ઘટક છે કે સાંભળનાર. બોલનાર દ્વારા જે સંદેશા અથવા માહિતીને મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનારને માહિતી સાંભળનાર કે મેળવનાર શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સાંભળનારને છે ને શ્રોતા તરીકે, આ તો સ્વાભાવિક છે કે શ્રોતા એટલે કે સાંભળનાર. માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. તો આ એક મહત્વનો પોઈન્ટ છે, પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે માહિતી સંચારની પ્રક્રિયા છે તે કોને અનુલક્ષીને, કોને ધ્યાનમાં રાખીને થાય છે? તો સાંભળનાર વ્યક્તિને અનુલક્ષીને માહિતી છે તે મોકલવામાં આવે છે. હવે આ બધી પ્રક્રિયા થઈ ગયા પછી જે પ્રતિભાવ મળે છે બોલનાર અને સાંભળનાર બંનેનો જે ફીડબેક મળે છે એ કઈ રીતે? તો માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા પૂરી થાય છે, જેને પ્રતિભાવ કહેવામાં આવે છે. કે જે બોલનાર છે તે સંદેશો મોકલે છે અને સાંભળનાર છે તે સંદેશો લે છે, અને પછી જે સાંભળનાર એનો જે સંદેશો મોકલે, એનો જે જવાબ મોકલે તેને પ્રતિભાવ તરીકે ઓળખવામાં આવે છે. તો સાંભળનારનો જવાબ મળતા પૂરી થાય છે, જેને પ્રતિભાવ કહે છે. તો ચાલુ ક્યાં થાય છે? માહિતી સંચારની પ્રક્રિયા ચાલુ ક્યાંથી થાય છે? તો બોલનારથી ચાલુ થાય છે અને પ્રતિભાવથી પૂરી થાય છે. તો માહિતી સંચારની પ્રક્રિયા આમાં આગળ વધતી જાય છે. સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ મહત્વનો છે, કેમ કે તે જ માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે. માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા કોણ નક્કી કરે છે? તો કે જે સાંભળનાર શ્રોતા છે તે માહિતી સંચારની પ્રક્રિયાનું પરિણામ છે તે નક્કી કરે છે. સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા સુપેરે પાર પડી ગણાય. હવે સાંભળનાર જે ફીડબેક આપે છે એનાથી જો બોલનારને સંતોષ થાય
થાય કે નહીં, જે મારે જોઈતું હતું એ જ જવાબ આવ્યો છે, તો જ આ માહિતીની આપલે કરવાની પ્રક્રિયા છે તે સફળ થઈ ગણાય. પરંતુ આંશિક ગેરસમજ થઈ ગઈ હોય અથવા સદંતર સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ થઈ કહેવાય. એ સંજોગોમાં બોલનારે અન્ય સાધન માધ્યમનો ઉપયોગ કરી ફરી પ્રયત્ન કરવો રહ્યો. અહીં એ નોંધવું જોઈએ કે ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો સાધન સ્વરૂપે છે અને મૌખિક, લેખિત, હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુતિ એ માધ્યમ ગણાશે. માહિતી સંચારની પ્રક્રિયાની આકૃતિ દ્વારા આ પ્રમાણે આપણે જોઈ છે કે ભાઈ માહિતી સંચારની પ્રક્રિયા કઈ રીતે તો બોલનાર શરૂ કરે છે અને પછી તે વિચારોની ગોઠવણી કરે છે અને પછી તે સંદેશો, એનો સ્પષ્ટ હેતુ શું છે તે સંદેશામાં લખશે અને પછી કયા માધ્યમ દ્વારા સંદેશો પહોંચાડે છે અને પછી જે માધ્યમ દ્વારા સંદેશો પહોંચાડે છે એ સંદેશો સાંભળનારને મળ્યા પછી એમાંથી કેટલું સમજી શકે છે તે, અને પછી જે સાંભળનાર છે તે પ્રતિભાવ આપે છે કે એનો ફીડબેક શું છે. તો આ પ્રતિભાવથી માહિતી સંચારની પ્રક્રિયા છે તે પૂરી થાય છે. હવે આપણે માહિતી સંચારની પદ્ધતિઓ વિશે જોઈએ. અગાઉ જોયા મુજબ માહિતી સંચારની પ્રક્રિયામાં માધ્યમો અને સાધન સ્વરૂપ સામગ્રીનું મહત્વ વિશેષ છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે તેને અનુરૂપ પદ્ધતિઓ વપરાય છે. માત્ર બે વ્યક્તિઓ સામેલ હોય તેવી માહિતી સંચારની પ્રક્રિયાની પદ્ધતિ અલગ રહેશે. વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય એટલે કે બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર જૂથ હોય, જેમ કે વર્ગખંડ, તો તેને માટે પ્રક્રિયા લાંબી, ટૂંકી કે સંકુલ રહેશે અને પદ્ધતિ બદલાશે. જેમ કે વર્ગખંડમાં છે તો શિક્ષક એક બોલે છે ને વિદ્યાર્થીઓ છે તે શ્રોતાગણ બનીને સાંભળે છે. તો આમાં શું થયું તો કે માહિતી દેનાર એક છે અને મેળવનાર ઘણા બધા છે, તો તે આ પ્રકારની માહિતી સંચારની પ્રક્રિયા છે. એથી ઉલટું જ્યારે માહિતી સંચાર જૂથ અને વ્યક્તિ વચ્ચે હોય એટલે કે બોલનાર જૂથ હોય અને સાંભળનાર એક વ્યક્તિ હોય, જેમ કે પ્રેસ કોન્ફરન્સ, તો આવા સંજોગોમાં પણ પ્રક્રિયા અને પદ્ધતિ બદલાશે. એટલે જેવા સંજોગ એવી પ્રક્રિયા અહીંયા થશે. આ ઉપરાંત બે જૂથ વચ્ચે વિચાર વિનિમય થતો હોય, જેમ કે જૂથ વિમર્શ, તો અહીં પણ પ્રક્રિયા અને પદ્ધતિ અલગ રહેશે. તો વળી બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા જૂથ એક જ સ્થાને આમને સામને પ્રત્યક્ષ હાજર હોય, જેમ કે વર્ગખંડ, તો આ સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા સાધન માધ્યમની પસંદગી અને નિયુક્તિ એક પ્રકારની રહેશે. જ્યારે બોલનાર અને સાંભળનાર સામે સામે ન હોય પણ કોઈ પ્રસાર માધ્યમ દ્વારા જોડાયેલ હોય, જેમ કે ટેલિફોન, તો માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. ટેલિકોમ્યુનિકેશનની સાધન સામગ્રીનો ઉપયોગ કરી ટેલિકોમ્યુનિકેશનના યોગ્ય માધ્યમ દ્વારા સ્થળના અંતરને નકારી સામસામે હોઈએ એ રીતે માહિતી પ્રસાર હવે આજના જમાનામાં શક્ય બન્યો છે. માહિતી સંચારની પદ્ધતિઓ નીચે પ્રમાણે છે. તો એમાં પહેલી પદ્ધતિનું નામ છે મૌખિક. મૌખિક રીતે કઈ રીતે માહિતી મોકલી શકાય છે? તો માહિતીને અનુરૂપ ભાષા શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારની આ પદ્ધતિમાં ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય એવો મોટો અવાજ જરૂરી છે. વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે. તો અહીંયા આપણે જોયું કે માહિતી સંચારની પદ્ધતિઓ છે તે કઈ છે અને કેટલી છે. તેમાંથી મૌખિક છે તે પ્રથમ કઈ રીતે, તો કે ભાઈ મૌખિકમાં આપણે શિક્ષકમાં વર્ગખંડમાં જે શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે તે લઈ શકાય છે કે ભાઈ વિદ્યાર્થીઓ સાંભળતા હોય અને શિક્ષક બોલતા હોય, તો આ વાર્તાલાપ થયો કહેવાય, એક પ્રકારનો સંવાદ થયો કહેવાય. તો આ છે તે મૌખિક પદ્ધતિમાં આવે છે. બીજું છે લેખિત પદ્ધતિ. માહિતીને ભાષા શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં લખાણની શૈલી અને શબ્દોની યોગ્ય પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. સાહિત્ય, પુસ્તકો, પત્રલેખન, હસ્તપ્રત, ઈમેલ, વર્તમાનપત્રો, સામયિકો, જાહેર ખબરો, ચોપાનિયા, ફરફરિયા વગેરે લેખિત માહિતી સંચારના ઉદાહરણો છે. મૌખિક માહિતી સંચારમાં શું ધ્યાનમાં રાખવામાં આવતું હતું કે બોલનારની ભાષા છે તેના ઉચ્ચારણ છે તે સ્પષ્ટ હોવા જોઈએ, અને લેખિતમાં શું ધ્યાનમાં રાખવામાં આવે છે તો તેની વ્યાકરણની ભૂલો છે, જે જોડણીની ભૂલો છે તે બધું વ્યવસ્થિત હોવું જોઈએ. અને અહીંયા સાહિત્ય છે,
કોઈ પત્ર લેખન છે કે કોઈ વાર્તાલાપ વર્તમાન પત્રો છે, જાહેર ખબરો છે, એ બધાનો સમાવેશ છે તે લેખિતમાં થશે. તો હવે દ્રશ્ય શબ્દો વગર ચિહ્નો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા દ્વારા વગેરે દ્વારા બોલ્યા સાંભળ્યા વગર જોઈ સમજીને થતી માહિતી સંચારની પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવામાં આવે છે. આપણે કોઈ નકશો હોય તો એ નકશામાં ઘણું બધું દર્શાવેલું હોય છે, તો એમાં આપણે બોલવાની જરૂર પડતી નથી કે પછી કોઈ લખવાની જરૂર પડતી નથી, પરંતુ એમનામાં જ આપણે એને સમજી શકીએ છીએ. તો આ પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવામાં આવે છે. હવે શ્રાવ્ય પદ્ધતિ ભાષા શબ્દોના ઉપયોગ તથા જુદા જુદા અવાજ દ્વારા બોલનાર અને સાંભળનાર સામે સામે ન હોય તો પણ થતી માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ. રેડિયો, ટેલિફોન, સીડી, ટેપ રેકોર્ડર વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે. તો શ્રાવ્ય માહિતી પદ્ધતિ એટલે કઈ? તો રેડિયો દ્વારા અથવા તો ટેલિફોન દ્વારા આપણે કંઈ સાંભળતા માહિતી મેળવવી તેને શ્રાવ્ય કહે છે. હવે બીજું છે દ્રશ્ય અને શ્રાવ્ય બંને, એટલે કે જોઈ અને સાંભળી બંને રીતે કઈ રીતે માહિતી મેળવી શકાય. તો માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું હોય. ચલચિત્ર, ડીવીડી, ટેલિવિઝન, કોમ્પ્યુટર જેવા માધ્યમો ઉપકરણોમાં જોવાનું અને સાંભળવાનું સાથે સાથે થાય છે, તેથી તે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણો છે. કોઈ ડીવીડી છે અથવા તો ટેલિવિઝન દ્વારા આપણે કંઈ માહિતી મેળવતા હોઈએ તો તેમાં જોઈએ પણ છીએ અને સાંભળીએ પણ છીએ, એટલે આ દ્રશ્ય અને શ્રાવ્ય એમ બંને રીતે માહિતી મેળવી શકીએ છીએ. અને છઠ્ઠો એનો પ્રકાર છે મૌન. માહિતી સંચાર શબ્દો વગર પણ શક્ય છે. માહિતી સંચારની આવી પદ્ધતિ કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે. મૌન સહમતિ સૂચક હોય છે તો ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે. મૌન પાળીને સંવેદના પ્રગટ કરાય છે. શાબ્દિક અભિવ્યક્તિમાં વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટેની ચૂપકીથી ધ્યાન ખેંચનારી કે વસ્તુ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિઓ છે. વિચાર, વિભાવના, માહિતી અને લાગણીના આદાન પ્રદાન ઉપરાંત વિધિવત માહિતી સંચાર આ પદ્ધતિઓ દ્વારા સરળ અને સફળ બને છે. તો આપણે 6 પ્રકાર જોયા, એમાંથી સૌથી વધારે પ્રચલિત કયા છે? તો મૌખિક અને લેખિત. આ બંને દ્વારા માહિતી વધારે મેળવવામાં આવે છે. તો આ એમના પ્રચલિત ઉદાહરણો હતા. તો અહીંયા આપણો આ પાઠ છે તે પૂરો થાય છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.